અને હવે સમાચાર સુરતથી, જ્યાં હોટેલ્સ ગ્રુપ પર આઈટી વિભાગે રેડ પાડી છે। ભુજ સહિત રાજ્યના 10 શહેરોમાં આ કામગીરી જોઈ શકાઈ છે। રામી ગ્રુપ ઓફ હોટેલ્સના 38 સ્થળો પર આઈટીની રેડ। ગ્રુપની મુંબઈ, સુરત અને ગલ્ફ કન્ટ્રી સહિતના દેશોમાં 52 હોટેલ્સ અને રેસ્ટોરન્ટ આવેલી છે। નાણાકીય લેવડ-દેવડ, હિસાબી દસ્તાવેજની તપાસ મુંબઈ આઈટીની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હાલમાં સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે। ટેક્સ ચોરીની આશંકાએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। તો આ ગ્રુપની અલગ અલગ જે હોટેલ્સ આવેલી છે ત્યાં આજે સવારથી જ લગભગ 10 જગ્યાઓ પર તપાસ થઈ રહી છે। ટેક્સ ચોરીની આશંકાએ હાલમાં આઈટી ડિપાર્ટમેન્ટ આ કામગીરી કરી રહ્યું છે। હોટેલ્સ ગ્રુપ પર આઈટી વિભાગના દરોડા। ભુજ સહિત રાજ્યના 10 શહેરોમાં કાર્યવાહી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ, શું બધું અપડેટ? જે રીતે છેલ્લા ઘણા સમયથી જે આઈટી વિભાગના જે નજરે આવેલું એક જે હોટલનું એક ગ્રુપ છે તે રડારમાં હતું અને આઈટી વિભાગ દ્વારા અલગ અલગ છેલ્લા ઘણા સમયથી જે તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે ભુજ સહિત 10 શહેરોની અંદર અલગ અલગ જગ્યાએ છે તે આઈટી વિભાગ દ્વારા જે રેડ કરવામાં આવી છે। રામી ગ્રુપ અને જે હોસ્ટેલ જે છે તેના 38 સ્થળો ઉપર અલગ અલગ મુંબઈ, સુરત, જે વલસાડ અલગ અલગ જે ટીમો છે ત્યાં મોકલી અને જે તપાસ કરવામાં આવી છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે મુંબઈ ઇન્કમટેક્સ વિભાગની અલગ અલગ વિંગો જે છે તે કામગીરી કરી રહી છે અને તમામ જે ઓફિસ છે, ઘર છે, ત્યાં આ જે સર્ચની જે કામગીરી કરવામાં આવી છે, મોટા પ્રમાણમાં જે દસ્તાવેજો છે તે ચકાસણી કરવામાં આવી રહી છે અને મોટા પ્રમાણમાં બેનામી આવકને મળવાની જે શક્યતા છે તે લાગી રહી છે। કારણ કે ગુજરાતનું સૌથી મોટું રામી જે ગ્રુપ છે તેની અંદર જે છે આઈટી વિભાગનું જે સર્ચ ચાલી રહ્યું છે, એટલે કે હજુ પણ આવનારા દિવસોની અંદર આ મોટા પ્રમાણમાં સર્ચિંગની જે કામગીરી છે તે ચાલી શકે છે। કારણ કે 38 જગ્યાએ અલગ અલગ શહેરોની અંદર જે છે તે કામગીરી જે ચાલી રહી છે, એક સાથે આ જે ટીમો છે તે બનાવવામાં આવી હતી અને સરપ્રાઇઝ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી છે। જી ધન્યવાદ બળદેવ, તમામ જાણકારી બદલ।